હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.3નો પરિચય મેળવીશું. તો સૌપ્રથમ અત્યાર સુધી જે આપણે દાખલાઓ ગણતા હતા તેમાં અવયવીકરણની રીતથી આપણે દાખલાઓ સોલ્વ કરતા હતા. હવે આપણે દાખલાઓ સોલ્વ કરવા માટે એટલે કે એક્સના મૂલ્ય શોધવા માટે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. દ્વિઘાત સૂત્રને શ્રીધરાચાર્ય સૂત્ર પણ કહેવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું છે. તો દ્વિઘાત સૂત્ર શું છે એટલે કે એક્સના મૂલ્ય કેવી રીતે મળશે એના માટે સૂત્ર છે એક્સ બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર b² -4ac ભાગ્યા 2a. તો હવે અહીં a, b અને c શું છે તો તે જાણવા માટે તમારે દ્વિઘાત સમીકરણનું મૂળ સ્વરૂપ તમારે યાદ રાખવું પડે. એટલે કે ax² વત્તા bx વત્તા c બરાબર 0. તો a જે છે તે x² નું સહગુણક, b જે છે તે x નું સહગુણક અને c જે અચળ પદ છે. તો આના મૂલ્ય આપણે અહીં રાખીએ અને આવી રીતે આપણને xના જે મૂલ્ય છે તે મળી જાય. પછી આપણે વિવેચક સમજવું પડે. તો વિવેચક સૌ પ્રથમ તો વિવેચક શેના માટે હોય તો બીજના પ્રકાર જાણવા માટે. બીજ એટલે શું? બીજ એટલે x ના મૂલ્ય. x ના કેટલા મૂલ્ય હશે? 2. તો એના પ્રકાર કેવા છે તે જાણવા માટે આપણે વિવેચક શોધીએ. વિવેચકનું સૂત્ર શું થાય? d બરાબર b² -4ac. વિવેચકને દર્શાવવા માટે d છે કેપિટલમાં બતાવવામાં આવ્યું છે. હવે વિવેચકની કિંમત જે પ્રમાણે હશે તે જ પ્રમાણે આપણે xના જે મૂલ્ય છે તે મળશે એટલે કે બીજનો પ્રકાર મળશે. જો ડીનું મૂલ્ય 0 કરતાં વધારે હોય એટલે કે ધન સંખ્યા હોય ડીનું મૂલ્ય તો વાસ્તવિક બીજ મળે અને ભિન્ન એટલે અલગ અલગ બીજ મળે. તેવી રીતે d બરાબર 0 હોય તો વાસ્તવિક બીજ મળે અને સમાન એટલે કે બંને સરખા હશે xના મૂલ્ય. અને એવી રીતે જો ડીનું મૂલ્ય 0 કરતાં નાનું હોય એટલે કે ઋણ સંખ્યા હોય તો વાસ્તવિક બીજ મળી જ ન શકે એટલે કે કોઈ પણ જાતનું એનું સમીકરણનો જવાબ મળશે નહીં. પછી આપણે જોઈએ તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે વિકલ્પ માટે. જો દ્વિઘાત સમીકરણના બીજ વિરોધી સંખ્યાઓ હોય તો b બરાબર 0. બીનું મૂલ્ય 0 ક્યારે હશે? જ્યારે જે બીજ છે ને તે વિરોધી સંખ્યા હોય. વિરોધી સંખ્યા કેને કહેવાય? એક પ્લસ હોય ને એક માઇનસ. જેમ કે -3 અને 3, -1/2 અને 1/2. તો આવી બધી સંખ્યાઓ છે ને એક પ્લસ અને એક માઇનસ એવી સંખ્યાઓને વિરોધી સંખ્યાઓ કહેવાય. અને જો દ્વિઘાત સમીકરણના બીજ વિરોધી સંખ્યા હોય તો બીનું મૂલ્ય 0 હશે. તેવી જ રીતે જો તેના બીજ વ્યસ્ત સંખ્યા હોય તો a બરાબર c. a અને c નું મૂલ્ય સમાન ક્યારે હશે? જ્યારે બીજ છે ને તે વ્યસ્ત સંખ્યા હોય. વ્યસ્ત સંખ્યા કેને કહેવાય? જેમ કે 3/2 છે તો આનું વ્યસ્ત શું? તો જે છેદમાં છે તેને અંશમાં લઈ આવીને અંશમાં છે એને છેદમાં લઈ આવી એટલે કે 2/3. તો જ્યારે આવા બીજ હોય ને ત્યારે a અને c નું મૂલ્ય સમાન હોય. તો અહીં બસ આ વિડીયોમાં આટલું જ. આપણે આના દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોશું.